ભારતીય જનતા પાર્ટીની સરકારે જાણી બુજીને આદિવાસી સમાજ અને પોલીસ, આદિવાસી સમાજ અને જંગલ વિભાગની વચ્ચે સતત ટકરાવ જીવતો રહે એવું એક ષડયંત્ર રચેલું છે. આદિવાસી સમાજને ન્યાય નહીં મળે તો અંબાજીથી ઉમરગામ સુધીનો પટ્ટો હજુ વધારે ગરમ થશે. પાડલિયામાં પોલીસ અને આદિવાસી સમુદાય વચ્ચે થયેલા ઘર્ષણને એક અઠવાડિયા જેટલો સમય થયો છે, પરંતુ મામલો હજુ ગરમાયેલો છે. આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા બાદ હવે કોંગ્રેસ પણ આ મુદ્દે લડી લેવાના મૂડમાં છે. કોંગ્રેસ નેતાઓએ ગઈકાલે દાતા એસડીએમને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ દરમિયાન કોંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણી પોતાના અંદાજમાં, આક્રમક અંદાજમાં જોવા મળ્યા. તેમણે વાત કરી કે જે પોલીસ ઘાયલ થયા છે તેની પ્રત્યે અમારી સંવેદના છે, તે ખોટું થયું છે, ઘટના ખોટી રીતના બની છે, પરંતુ આ ઘટના પાછળ ભાજપનો વહીવટ, અણધાર્યો વહીવટ જવાબદાર છે. ભાજપના કારણે, ભાજપની નીતિઓના કારણે પોલીસ અને આદિવાસી સમુદાયના લોકો વચ્ચે ઘર્ષણ થાય છે. આ ઘર્ષણમાં પોલીસ જે ઘાયલ થયા છે તેમના પ્રત્યે તો તેમણે દુઃખ વ્યક્ત કર્યું જ છે, પરંતુ તે સાથે વાત કરી છે કે જે પ્રમાણે પોલીસના કહેવા પ્રમાણે જિલ્લા પોલીસ વડાએ કાં તો જિલ્લા અધિકારીઓએ ફરિયાદ નોંધી છે તે જ પ્રમાણે સામે ક્રોસ ફરિયાદ પણ નોંધાવી જોઈએ. એટલે કે આદિવાસી સમુદાય તરફથી પણ સામે ફરિયાદ એ નોંધાવી જોઈએ, પરંતુ હજુ સુધી તે પ્રમાણેની ફરિયાદ નોંધાઈ નથી અને આ જ મુદ્દો બનાવીને કોંગ્રેસ નેતા લડી લેવાના મૂડમાં લાગે છે. પહેલા સાંભળીએ જિગ્નેશ મેવાણીએ શું કહ્યું. માનનીય મુખ્યમંત્રીનું કાર્યાલય, વિધાનસભાનું મકાન, સચિવાલય, જે દાતા એસડીએમ કચેરીની બહાર બેઠા છીએ એસડીએમ કચેરીનું મકાન અને બનાસકાંઠાના કલેક્ટરનું મકાન, આ તમામે તમામ મકાનોના પાયામાં ગુજરાતના આદિવાસી કડિયા મજૂરોનો લોહીનો પરસેવો છે. આ ગુજરાત આજે આટલું ઊભું છે એ ગરીબ શ્રમજીવી આદિવાસીઓના પરસેવાના કારણે. જ્યારે સરકાર આઈએફએસ આવા શબ્દો નહોતા ત્યારે પણ જંગલ હતું અને ત્યારે પણ આદિવાસી સમાજ હતો. મૂળ વાત એ છે કે કોંગ્રેસ પાર્ટીએ યુપીએની સરકાર દરમિયાન જે જંગલ જમીનનો કાયદો બનાવ્યો એના 50-52% વધારે દાવાઓ પડતર રાખી ભારતીય જનતા પાર્ટીની સરકારે જાણી બુજીને આદિવાસી સમાજ અને પોલીસ, આદિવાસી સમાજ અને જંગલ વિભાગની વચ્ચે સતત ટકરાવ જીવતો રહે એવું એક ષડયંત્ર રચેલું છે. જો આ બધા પ્રશ્નોનું સમાધાન થઈ ગયું હોત, જો જંગલ જમીનના કબજા આદિવાસી સમાજને મળી ગયા હોત, જો જંગલ જમીનને લઈને કોઈ વિવાદ ના હોત, તો જંગલ વિભાગ અને આદિવાસી સમાજ અને પોલીસની વચ્ચે ઘર્ષણ થવાનું કોઈ જ કારણ નહોતું. આ પહેલી વાત. બીજી બાબત, જે ઘર્ષણ થયું, જે હિંસા થઈ એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. ભોગ બનનાર આદિવાસી પોલીસ કર્મી બધા માટે અમારી સંવેદના છે, પણ મૂળ વાત એ છે કે જિલ્લા પોલીસે, જિલ્લા તંત્રે જે પોલીસની વાત સાંભળીને ફરિયાદ લીધી એ જ પ્રમાણે આદિવાસી સમાજ અને માનનીય કાંતિભાઈ ખરાડીના નિવેદન પ્રમાણેની પણ ફરિયાદ નોંધવી પડે. તમારી ને મારી વચ્ચે ટંટો થાય, તમારા પક્ષથી કંઈક થયું હોય ને મારા પક્ષથી થયું હોય તો ક્રોસ ફરિયાદ થાય એવું કાયદો કહે છે. એ પ્રમાણેની ન્યાયિક કાર્યવાહી કરવામાં નહીં આવે, આદિવાસી સમાજને ન્યાય નહીં મળે તો અંબાજીથી ઉમરગામ સુધીનો પટ્ટો હજુ વધારે ગરમ થશે. કોંગ્રેસ પાર્ટી આદિવાસી સમાજને ન્યાય મળે અને જંગલ જમીનનો અધિકાર મળે એના માટે સંકલ્પબદ્ધ છે. કોંગ્રેસની માંગ છે કે આદિવાસી સમુદાય પણ સામે ફરિયાદ નોંધાવી જોઈએ. જે પ્રમાણે તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે, 25 થી 27 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે, તે પ્રમાણે સામે પોલીસકર્મી સામે પણ ફરિયાદ નોંધાવી જોઈએ. કારણ કે બંને તરફથી એ પ્રતિક્રિયા સામે આવી હોય તો જ આવી ઘટના બની છે તેવું કોંગ્રેસના નેતાનો આરોપ છે. ત્યારે આગામી સમયમાં શું થાય છે, શું આ મામલે ક્રોસ ફરિયાદ પણ નોંધાઈ છે કે કેમ, સરકાર આખી ઘટનાને કઈ રીતના જુએ છે તે જોવું રહ્યું. હાલ તો કોંગ્રેસ નેતાએ ચીમકી આપતા કહ્યું છે કે જો ન્યાયિક તપાસ નહીં થાય, ન્યાય નહીં મળે આદિવાસી સમુદાયને, તો અંબાજીથી ઉમરગામ સુધીનો પટ્ટામાં ગરમાવો થશે. એટલે કે આગામી સમયમાં હજુ ઉગ્ર આંદોલનના કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે. આગામી સમયમાં શું થાય છે તે જોવું રહ્યું. આ રિપોર્ટ અંગે આપનું શું માનવું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આ રિપોર્ટમાં હાલ આટલું જ. ધન્યવાદ.